તો રામ રામ ડાયરા નાઈટને તમારું સ્વાગત છે। આજે અમે અત્યારે 11 વાગ્યા અને જુનાગઢ જવાનું ગીરના ચડવા ચારે અમે જઈએ ચારે ભાઈ જોઈ લો। અત્યારે જઈએ તે બસ સ્ટેશન અમે અત્યારે બસ સ્ટોપ આવી ગયા છે। અત્યારે બસ સ્ટોપ રાજકોટ આવી ગયા અમે જઈએ જુનાગઢ તો જોઈ લો। હવે અમે જવાના જુનાગઢ અત્યારે અમે બસમાં બેસી ગયા જોઈ લો। અત્યારે બસમાં બેસી ગયા હવે અમે જઈએ જુનાગઢ। અત્યારે અમે જુનાગઢ પહોંચી ગયા જોઈ લો। આ ગેટ અહીંથી અત્યારે ચડવાનું પગથિયા હમણાં અત્યારે 3 વાગ્યા ને અમે ચડવાનું ચાલુ કરી દીધું પગથિયા અંદાજે ચડવાનું ચાલુ કરી દીધું 3 વાગ્યા 7:45 થાય એટલે પોગી જવું હોય ને ગમે એમ કહીને એટલે ચાલુ કરી દીધું। અત્યારે અમે 1500 પગથિયા ચડ્યા છે પાછળનો તમે વ્યૂ એકવાર ચેક કરો આખું જુનાગઢ દેખાય છે લાઈટ। અત્યારે 4 વાગ્યા ને અમે 1500 પગથિયા ચડ્યા છે એમાં ભાઈ ને જે પાછળ 1300 પગથિયા પગાડ્યા। આજે તમે કહો વ્યૂ ચેક કરો અત્યારે અમે તમે જુનાગઢનો વ્યૂ બતાવ્યો ત્યાં કરતાં અત્યારે અહીંયા બહુ મસ્તીનો દેખાય જોઈ લો। અહીંયા ક્લિયર દેખાય અત્યારે ત્યાં એટલો બધો ક્લિયર નથી દેખાતો જોઈ લો। અત્યારે અમે 2200 પગથિયા ચડી ગયા આમ 2 જણા છીએ 2 પાછળ છે અત્યારે હમણાં અંબાજી પોગી ગયા 5000 6000 પગથિયા ચડી। અત્યારે અમે અડધે 5000 5500 પગથિયા ચડી ગયા અંબાજીનું મંદિર આવી ગયું છે અડધે પોગી ગયા છે। આજે ધુમ્મસ જેવું ફૂલ છે। અત્યારે અમે નીકળી ગયા તમે વ્યૂ ચેકઆઉટ કરો એકવાર વાદળા આપણી નીચે છે હવે જોઈ લ્યો। હવે 5000 જેવા બાકી છે 5000 જેવા બાકી છે અત્યારે વ્યૂ ચેકઆઉટ કરો એકવાર જોઈ લ્યો। વાદળા જો તમે એકવાર મસ્તી ના હે વાદળા જો। અમે હાલી ઉપર જઈએ ગિરનાર અત્યારે અમે નીકળી ગયા નીચે ઉતરવા વ્યૂ ચેકઆઉટ કરો એકવાર જુઓ વ્યૂ જુઓ। અત્યારે અમે 2 જ છીએ અમે 2 જ જઈએ ભાઈ ને 2 જણા નીચે બેઠા છીએ અત્યારે અમે હાલવા માંડ્યા નીચે ઉતરવા માંડ્યા છે ત્યારે જોઈ લો। અત્યારે અમે નીચે ઉતરવા માંડ્યા છીએ જોઈ લો। જો તમે વ્યૂ છે પર્વત ને હંધી જોઈ લો। ગિરનાર આવવા જેવું છે અત્યારે તો વરસાદના વાતાવરણમાં તો અમે ગિરનાર ચડીને આવી ગયા ને એનો આજ બીજો દિવસ છે। આ બ્લોગ તમે કેમ લાઈક કરજો શેર કરજો અને મને તો બ્લોગ એડ કરતા ભૂલાઈ ગયું તો હાવ એટલે અત્યારે મેં બીજો દિવસ છે અને મેં એડિટિંગ ચાલુ કરતો ત્યાં બ્લોગ એડ કરતા ભૂલાઈ ગયો અને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો। આવાનો હવે જે બ્લોગ જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।